હેલો મિત્રો, આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ હીરા લગારામાં આપ સૌનું સ્વાગત છે। કાર્ડ શીખો માત્ર મિનિટોમાં। હવે અંગ્રેજીનું ટેન્શન ખતમ, જીવનભર નહીં ભૂલાય, બનો ઝીરોથી હીરો। મિત્રો, વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે અંગ્રેજી ગ્રામર માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક એટલે કે કાર્ડ। એક વાક્ય 12 કાર્ડમાં, 12 કાર્ડમાં ક્રિયાપદમાં શું આવે અને 12 કાર્ડનું ગુજરાતી શું થાય છે એ આપણે જોવાનું છે। હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં, એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। તો ચાલો થઈ જાવ તૈયાર। 12 કાર્ડ માત્ર ને માત્ર મિનિટોમાં। ચાલો મિત્રો, કાર્ડ ચાલુ કરી એ પહેલાં આપણને ખબર છે, કાર્ડ ચાલુ કરી એ પહેલાં આપણને ટુ બી અને ટુ હેવના રૂપ, તો ટુ બી અને ટુ હેવનો વિડીયો બેઝિક ગ્રામરમાં આવી ગયેલો છે, જોઈ લેજો। ટુ બી અને ટુ હેવ, તો મિત્રો ટુ બી અને ટુ હેવના રૂપ આપણને ખબર હોવી જોઈએ। ટુ બીનું ખબર છે આપણને, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝ વર, અને ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ બી। અને ટુ હેવ માટે ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ, અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ હેવ। અને આપણે 12 ચાલુ કરીએ કાર્ડ એ પહેલાં આપણને ખબર છે ઘણા બધા વ્યક્તિઓ V1 V2 V3 V4 V5 એમ બોલે છે, તો આ V1 V2 V3 V4 V5 છે શું? તો મિત્રો યાદ રાખજો, V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે કે ક્રિયાપદનું કોઈપણ ક્રિયાપદનું ING વાળું રૂપ, અને V5 એટલે કે કોઈપણ ક્રિયાપદનું S અથવા ES વાળું રૂપ। ચાલો જોઈએ આપણે એ પહેલાં V1 ને કહેવાય મૂળ ક્રિયાપદ એટલે કે V1, V2 એટલે કે પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ, V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ, V4 ને કહેવાય છે વર્તમાન કૃદંત અથવા જેરંડ અથવા પ્રેઝન્ટ પાર્ટિસિપલ, અને V5 એટલે કે સિંગ્યુલર ઓફ V1 એટલે કે મૂળ ક્રિયાપદનું S અથવા ES વાળું રૂપ। ચાલો આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ। ગો એટલે જવું, તો આપણે ખબર છે ગોનું ભૂતકાળનું રૂપ શું થાય છે વેન્ટ, ગો, પછી વેન્ટ, ગો V1 છે, પછી ભૂતકાળનું રૂપ છે વેન્ટ, ભૂતકૃદંત ગોન, INGમાં શું લાગે છે ગોઈંગ, અને S અથવા ES માં ગોઝ, તો ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ। ચાલો કમ, હજી એક બે એક્ઝામ્પલ જોઈએ। કેમ, પછી કમિંગ અને કમ્સ। પછી ઈટનું જોઈએ તો ઈટ, એટ, ઈટન, ઈટિંગ, ઈટ્સ। રાઇટમાં રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ અને રાઇટ્સ। તો V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે કે ભૂતકાળનું રૂપ, V3 એટલે કે ભૂતકૃદંત, V4 એટલે કે ING વાળા કોઈ પણ રૂપ હોય, રનિંગ, પ્લેઇંગ, ક્રિકેટ, સિંગિંગ, પ્લેઇંગ છે, રનિંગ છે, રાઇટિંગ છે, રીડિંગ છે, બધું કેમાં આવે V4, અને S અથવા ES વાળા રૂપ એ બધું કેમાં આવે છે V5 માં આવે છે। તો ચાલો આપણે ક્રિયાપદમાં 12 આપણે ટેન્સ જોવાના છે। આપણને ખબર છે 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડ। તો સાદા કાર્ડમાં ING આવતું નથી, સાદા કાર્ડમાં કે V3 આવતું નથી। ચાલો સાદો વર્તમાન કાર્ડ આપણે ખબર છે, સાદો વર્તમાન કાર્ડમાં તમામ 12 કાર્ડના તમામ 12 કાર્ડ છે, તો એ આપણે જોક સાથે ઓલરેડી વિડીયો જોઈ ગયેલા છીએ। સાદો વર્તમાન કાર્ડમાં કાં આવતું હોય માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા S અથવા ES, એમાં I, we, you, they અને બહુવચન હોય તો આવે છે મૂળ ક્રિયાપદ, એ સિવાય he, she, it અને એકવચન એમાં આવે છે S અથવા ES। સાદો ભૂતકાળ હોય તો શું આવે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, માત્ર ને માત્ર V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। સાદો ભવિષ્યકાળ હોય તો આપણને ખબર છે સાદો ભવિષ્યકાળમાં કાંઈ નહીં, will પ્લસ મૂળ ક્રિયાપદ, will પ્લસ મૂળ ક્રિયાપદ। મિત્રો તમામ 12 કાર્ડમાં ગુજરાતીમાં પાછળ શું આવે છે એ આપણે ખાસ જોવાનું છે, એટલે તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો। આપણે ખબર છે કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય, એટલે ક્રિયાપદને ING લાગે છે। કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય એટલે એક તો પહેલા ING આવે, અને ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ આવે। આપણે જોઈ ગયા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। તો ચાલો કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય, એટલે એક તો પહેલા ING લાગે અને ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ આવે,
એટલે વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર, ભૂતકાળ વોઝ વર અને ભવિષ્યકાળ વિલ બી. તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી. ચાલો હવે આપણે પૂર્ણકાળની વાત કરીએ. આપણે જોક સાથે ઓલરેડી જોઈ ગયેલા છીએ. ચાલો કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આઈએનજી આવે છે, એની જેમ જ કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં શું આવે છે? V3 આવે છે. કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં V3 આવે છે અને પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ આવે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે વિલ હેવ. મિત્રો યાદ રાખજો, આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચનમાં હેવ આવે છે, હી, સી, ઇટ અને એકવચનમાં શું આવે છે? હેઝ આવે છે. બધાયમાં હેડ આવશે. આઈ, વી, યુ, ધ્યેય, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર બધાયમાં હેડ. ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આઈએનજી, કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં V3, કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણકાળ હોય, કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણકાળ હોય, કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણકાળ હોય એટલે શું આવે છે? બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી. કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણકાળમાં બીન પ્લસ આઈએનજી આવે છે અને ચાલુ પૂર્ણકાળમાં પણ ટુ હેવના રૂપ આવે છે. મિત્રો ખાલી ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી, ખાલી પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ અને V3 અને ચાલુ પૂર્ણકાળમાં પણ ટુ હેવના રૂપ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ભવિષ્યકાળ માટે વિલ હેવ. તો બારે બાટે જોઈ ગયા. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES, સાદો ભૂતકાળ V2, સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. ચાલો મિત્રો, હવે આપણે બારે બાર કાળમાં વાક્યના અંતે શું આવે છે એ આપણે જોવાનું છે. વાક્યને અંતે ગુજરાતીમાં શું આવે છે એ આપણે જોવાનું છે. વાક્યને અંતે ગુજરાતીમાં શું આવે એ આપણે જોવાનું છે. ચાલો મિત્રો, વાક્યના અંતે શું આવે છે તે આપણે જોવાનું છે. ચાલો, સાદો વર્તમાન કાળ હોય તો છે છો છીએ છું, છે છો છીએ છું. હું અંગ્રેજીમાં બોલું છું, આપણે સ્કૂલે જઈએ છીએ, તમે અંગ્રેજીમાં લખો છો, તે દરરોજ સ્કૂલે જાય છે. તો આ તમામ જે શબ્દ છે, તમામ જે વાક્ય છે બધા એમાં છે છો છીએ છું આવે છે. તમામ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ચાલો, સાદો ભૂતકાળ ય ધ ર લ વ, પાછળ શું આવતું હોય? વાક્યના અંતે શું આવતું હોય ગુજરાતીમાં? ય ધ ર લ વ. મિત્રો આપણે એક વાક્ય બારે બાર કાળમાં આપણે જોવાનું છે. તમે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. ચાલો, હું જમ્યો, હું આવ્યો, હું અંગ્રેજીમાં બોલ્યો, મેં દૂધ પીધું, જો ધ આવ્યું, મેં દૂધ પીધું. ખેડૂતોએ શેરડી વાવી, જો વ આવ્યું, શેરડી વાવી, વ. મેં દૂધ પીધું, શેરડી વાવી, દૂધ પીધું. હું આવ્યો, અંગ્રેજીમાં બોલ્યો, મેં મારા મિત્રને મદદ કરી. તો ય ધ ર લ વ આવા શબ્દ આવતા હોય ત્યારે શું આવે છે? સાદો ભૂતકાળ. ચાલો, સાદો ભવિષ્યકાળમાં શું આવતું હોય છે? સ. હું આવીશ, હું જમીશ, હું રમીશ, તે અંગ્રેજીમાં બોલશે, તે આવશે, અમે રાજકોટ જશું, જશું. તો સાદા ભવિષ્યકાળમાં શું આવે છે? સ. ચાલો, ચાલુ કાળ. મિત્રો યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય એટલે રહ્યો, રહ્યા, રહી, રહ્યો, રહ્યા, રહી તો આવતું જ હોય છે. બરોબર. ચાલો જોઈએ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, જો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળમાં પણ શું આવતું હોય? રહ્યો, રહ્યા, રહી. પરંતુ અંતમાં શું હોય? હતો, હતી, હતું, હતા. અને ચાલુ ભવિષ્યકાળમાં શું હોય? રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી પ્લસ સ. ચાલો, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, હતો. તો શું થઈ ગયું? ચાલુ ભૂતકાળ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ, હઈશ. ચાલુ ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ. તમે વિડીયો જોઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ. તમે વિડીયો જોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. તમે વિડીયો જોઈ રહ્યા હશો, ચાલુ ભવિષ્યકાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હશે, ચાલુ ભવિષ્યકાળ. મિત્રો રહ્યો પ્લસ રહ્યા પ્લસ રહી કેમ આવતું હોય? ચાલુ કાળમાં. ચાલો પૂર્ણ કાળ જોઈએ આપણે.
મિત્રો આપણે પૂર્ણકાળ જોઈએ. યાદ રાખજો, કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં યધરલવ પૂર્ણ વર્તમાન કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં યધરલવ આવતું હોય છે, બરાબર. અને પ્લસમાં વર્તમાન કાળ હોય તો યધરલવ પ્લસ છે છો છીએ છું. ભૂતકાળ હોય તો હતો હતી હતું હતા, અને ભવિષ્યકાળ હોય તો સ શું આવતું લાસ્ટમાં સ. તો જોઈએ આપણે, મેં જમી લીધું છે, મેં જમી લીધું છે, મેં જમી લીધું છે. તે અંગ્રેજીમાં બોલ્યો છે, તે ગયો છે, તે રાજકોટ ગયો છે, શેરડી વાવી છે. તો પૂર્ણ વર્તમાન કાળ. મેં જમી લીધું છે, મેં વાંચી લીધું છે, બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળ. તેને જમી લીધું હતું તો પૂર્ણ ભૂતકાળ. તેને જમી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ. અંગ્રેજીમાં હું અંગ્રેજીમાં બોલ્યો છું અથવા મેં અંગ્રેજીમાં બોલી લીધું છે, મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું, મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ. મિત્રો યાદ રાખજો, ગુજરાતીમાં વાક્યના અંતે શું આવે એ તમારે ખાસ જોવાનું છે. ચાલો મિત્રો, ચાલુ પૂર્ણકાળનો વારો હવે. ચાલુ પૂર્ણકાળ મિત્રો, એ પહેલા તમે જોઈ શકો છો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ. મિત્રો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળમાં ગુજરાતીમાં જે આવતું હોય એ જ કેમાં આવે છે? ચાલુ પૂર્ણકાળમાં. તમે જોઈ શકો છો એ જ આવે છે ચાલુ પૂર્ણકાળમાં. પરંતુ ચાલુ પૂર્ણકાળમાં મિત્રો યાદ રાખજો, ચાલુ પૂર્ણકાળમાં સમય આવે છે. તો ચાલુ પૂર્ણકાળમાં સમય આવે છે. ચાલુ કાળમાં કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આપણે સમય એડ કરી દઈએ એટલે શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલો એક એક્ઝામ્પલ તમને હું આપું છું. હું અંગ્રેજી બોલી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ. પરંતુ હું આમાં સમય એડ કરી દેવું, બરાબર, તો એ શું થઈ જશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલો, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. મિત્રો યાદ રાખજો, ચાલુ વર્તમાન કાળમાં પણ વાહે રહ્યો, રહ્યા, રહી પ્લસ છે છો છી આવતું હોય છે, અને ચાલુ પૂર્ણ કાળમાં પણ રહ્યો, રહ્યા, રહી પ્લસ છે છો છીએ છું આવતું હોય છે. પરંતુ ચાલુ પૂર્ણ કાળમાં સમય આપણે ઉમેરવાનો હોય છે. ચાલો, હું અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્ય કાળ. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો, તમે અંગ્રેજી શીખી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ. તમે 6 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યા છો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તમે અંગ્રેજી શીખી રહ્યા હતા. તમે 6 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા હતા. તમે અંગ્રેજી શીખી રહ્યા હશો. તમે 6 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા હશો. તો ચાલો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. આપણે બધા એક વાક્ય લઈએ નટુ કાકાનું, આપણે અંગ્રેજી દ્વારા જોઈએ. આપણે ચાલો, નટુ કાકા અંગ્રેજીમાં બોલે છે સાદો વર્તમાન કાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલ્યા સાદો ભૂતકાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલશે, જો અહીં સ આવ્યું, જો આમાં ય આવ્યું, ય ધોરલવ સાદો ભૂતકાળ. આમાં નટુ કાકા અંગ્રેજીમાં બોલે છે માત્ર છે છો છીએ છું સાદો વર્તમાન કાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલ્યા, વાહી ય આવ્યું, ય ધોરલવ સાદો ભૂતકાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલશે, વાહી સ આવ્યું, સાદો ભવિષ્યકાળ. તો ચાલો, નટુ કાકા અંગ્રેજીમાં બોલે છે. નટુ કાકા તો સાદા વર્તમાન કાળમાં શું આવતું હોય છે? કાં મૂળ ક્રિયાપદ અથવા એસ, ઈએસ, આઈવી, યુ, ધ્યેય અને બહુવચન. એમાં મૂળ ક્રિયાપદ આવે હી, સી, ઇટ અને એકવચન. એમાં એસ અથવા ઈએસ લાગે. નટુ કાકા હીમાં આવશે, એમાં નિયમ લાગે. નટુ કાકા સ્પીકો, વાય શું લાગશે? એસ. નિયમ લાગતા ન હોય, ક્રિયાપદને અંતે ઈ ન હોય, ક્રિયાપદને અંતે વાય ન હોય, તો પાછળ માત્ર એસ લાગે છે. નટુ કાકા સ્પીક્સ ઇન ઇંગ્લિશ. ચાલો, નટુ કાકા અંગ્રેજીમાં બોલ્યા. જો સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું આવતું હોય છે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સ્પીકનું શું થઈ જાય છે? સ્પોક. નટુ કાકા સ્પોક ઇન ઇંગ્લિશ. નટુ કાકા અંગ્રેજીમાં બોલશે સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નટુ કાકા વિલ સ્પીક ઇન ઇંગ્લિશ.
નટુ કાકા વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો આ થઈ ગયું 3 કાર્ડ. ચાલો બીજા 3 કાર્ડ લઈએ આપણે. ચાલુ કાર્ડ લઈએ આપણે. ચાલુ કાર્ડ લઈએ આપણે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે. અત્યારે હાલમાં બોલી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. ચાલુ ભૂતકાળ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હશે. ચાલુ ભવિષ્યકાળ. તો ચાલો આપણે ખબર છે કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ એટલે આઈએનજી આવે. આમાં આઈએનજી છે, આમાં પણ છે, આમાં પણ છે. તો ચાલો મિત્રો યાદ કરો. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ પ્લસ આઈએનજી. આઈમાં એમ આવે, હી સી ઇટ અને એકવચન એમાં ઇઝ આવે, વી યુ ધ્યેય અને બહુવચન એમાં આર આવે. નટુ કાકા એક જ છે તો શું આવશે? નટુ કાકા ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો સેમ એની જેમ જ ચાલુ ભૂતકાળમાં એકવચનમાં વોઝ આઈ, પછી હી સી ઇટ અને એકવચનમાં વોઝ, વી યુ ધ્યેય અને બહુવચનમાં વર. નટુ કાકા વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. અને ચાલુ ભવિષ્યકાળમાં શું આવશે? વિલ બી પ્લસ આઈએનજી. નટુ કાકા વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. નટુ કાકા વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હશે. ચાલો હવે આપણે વળી બીજા 3 જોઈએ. પૂર્ણકાળ જોઈએ. પૂર્ણકાળ. ચાલો નટુ કાકાએ અંગ્રેજીમાં બોલી લીધું છે. યધોર લવ પ્લસ છે છો છીએ છું. પૂર્ણ વર્તમાન કાળ. નટુ કાકાએ અંગ્રેજીમાં બોલી લીધું હતું. નટુ કાકાએ અંગ્રેજીમાં બોલી લીધું હતું. યધોર લવ પ્લસ હતો હતી હતું હતા. પૂર્ણ ભૂતકાળ. નટુ કાકાએ અંગ્રેજીમાં બોલી લીધું હશે. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. પૂર્ણ ભવિષ્યકાળ. ચાલો તો આપણે ખબર છે કોઈ પણ પ્રકારના પૂર્ણકાળમાં V3 આવે. આ V3 છે, V3 છે, V3 છે. તો ચાલો પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. આઈ, વી, યુ ધ્યેય અને બહુવચનમાં હેવ એકવચન હોય તો એમાં શું આવે? હેઝ આવે. હી સી ઇટ અને એકવચનમાં હેઝ આવે. નટુ કાકા હેઝ સ્પોકન ઇન ઇંગ્લિશ. નટુ કાકા હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 અને પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3. નટુ કાકા વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. નટુ કાકાએ અંગ્રેજીમાં બોલી લીધું હશે. ચાલો મિત્રો આમાં કંઈ છે જ નહીં. હાવ હેલું જોઈ. ચાલો જોઈ. નટુ કાકા 9 વાગ્યાથી અંગ્રેજીમાં બોલી રહ્યા છે. મિત્ર એ પહેલા જો સમય ન હોત ને તો વાક્ય કેવું બને? નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. નટુ કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા હશે. સમય ન હોય તો શું થઈ જાય? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પરંતુ તમે ચાલુ કાળમાં તમે સમય ઉમેરી દો એટલે એ શું થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલો આમાં રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું. રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા. રહ્યો રહ્યા રહી પ્લસ હશે. પરંતુ આમાં સમય આપણે ઉમેરો છે એટલે આ કયો કાળ થઈ જાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ચાલો યાદ કરો. કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં, કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં, કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આઈએનજી આવે, બિન પ્લસ આઈએનજી આવે, બિન પ્લસ આઈએનજી આવે. ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવના રૂપ આવે છે. તો ચાલો હેવેસ પ્લસ બિન પ્લસ આઈએનજી, હેડ પ્લસ બિન પ્લસ આઈએનજી, વિલ હેવ પ્લસ બિન પ્લસ આઈએનજી. તો ચાલો નટુ કાકા હેઝ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ since 9 AM. નટુ કાકા had been speaking in English since 9 AM. અને નટુ કાકા will have been speaking in English since 9 AM. મિત્રો એ પહેલા 9 વાગ્યાથી એટલે કે સવારના 9 વાગ્યાથી. મિત્રો યાદ રાખજો કોઈ ચોક્કસ સમય હોય, કોઈ પણ ચોક્કસ સમય હોય, કોઈ ચોક્કસ સમય હોય તો એમાં શું આવે છે? સિન્સ આવે છે. સમય માટે સિન્સ આવે છે. સમયગાળા માટે ફોર આવે. જસ્ટ એક્ઝામ્પલ 2 કલાકથી તો એ શું થઈ ગયું? જો 2 કલાકનો સમયગાળો થઈ ગયો 2 કલાકથી તો 4 2 hours. પણ આમ હોત ને કે 2 વાગ્યાથી તો સિન્સ 2 AM. કોઈ પણ ચોક્કસ વાર, કોઈ પણ ચોક્કસ મહિનો, કોઈ પણ ચોક્કસ વર્ષના નામની, કોઈ પણ ચોક્કસ વર્ષ હોય, કોઈ પણ ચોક્કસ સમય હોય તો એમાં શું આવે છે? ચોક્કસ સમય માટે સિન્સ આવે છે. સોમવારથી તો એ વારના નામમાં સોમવાર ચોક્કસ વાર છે તો સિન્સ મંડે. પણ આમ હોત ને કે 3 દિવસથી તો 3 days. 3 દિવસ સમયગાળો છે. 2008 થી તો સિન્સ 2008. પણ એમ કે 5 વર્ષથી તો 5 years. 5 વર્ષનો સમયગાળો છે. જૂનથી તો સિન્સ જૂન. પણ 4 મહિનાથી તો 4 months. તો ચાલો મિત્રો 12 ટેન્સ આપણે જોઈ ગયા. તો 12 ટેન્સમાં ક્રિયાપદમાં શું હોય? પ્લસમાં 12 કાળમાં ગુજરાતીમાં લાસ્ટમાં શું હતું એ આપણે જોઈ ગયા છીએ. ટુ બી ના રૂપ. ટુ બી વર્તમાન કાળ માટે એમ ઇઝ આર, ભૂતકાળ માટે વોઝ વર, ભવિષ્યકાળ વિલ બી. ટુ હેવ વર્તમાન કાળ હેવેઝ, ભૂતકાળ હેડ અને ભવિષ્યકાળ વિલ હેવ. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 એટલે ING, V5 એટલે S અથવા ES. સાદો વર્તમાન કાળ તો મૂળ ક્રિયાપદ અથવા ES સાદો ભૂતકાળ, V2 સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ
V1 એટલે કે will પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ am is there પ્લસ ing ચાલુ ભૂતકાળ was were પ્લસ ing ચાલુ ભવિષ્યકાળ will be પ્લસ ing પૂર્ણ વર્તમાન કાળ have is પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ had પ્લસ V3 પૂર્ણ ભવિષ્યકાળ will have પ્લસ V3 ચાલુ પૂર્ણ વર્તમાન કાળ have is પ્લસ been ing ચાલુ પૂર્ણ ભૂતકાળ મિત્રો એ પહેલા પૂર્ણ વર્તમાન કાળ have is પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ had પ્લસ V3 પૂર્ણ ભવિષ્યકાળ will have પ્લસ V3 ચાલુ પૂર્ણ કાળ હવે વાત કરીએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ have is પ્લસ been પ્લસ ing ચાલુ પૂર્ણ ભૂતકાળ had પ્લસ been પ્લસ ing ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ will have પ્લસ been પ્લસ ing ચાલો મિત્રો એક વાક્ય કુલ 12 કાર્ડમાં જોયું આપણે એક વાક્ય 12 કાર્ડમાં જોયું ચાલો મિત્રો એ પહેલા હું તમને 5 વાક્ય આપું છું તેઓ ગઈકાલે રાજકોટ જઈ રહ્યા હતા હું આવતા રવિવારે મુંબઈ જઈશ મારા મમ્મી અત્યારે વાસણ સ્વચ્છ કરી રહ્યા છે એટલે કે મારા મમ્મી અત્યારે વાસણ સ્વચ્છ કરી રહ્યા છે મારા બહેને મારા પપ્પા માટે ચા બનાવી મને અંગ્રેજી આવડી ગયું છે તો ચાલો મિત્રો આ પાંચે પાંચ વાક્યનું ભાષાંતર તમે કોમેન્ટ કરજો આ પાંચે પાંચ વાક્ય તમે મને અંગ્રેજીમાં કોમેન્ટ કરીને કહેજો મિત્રો સ્ક્રીનશોટ પાડી લ્યો તેઓ ગઈકાલે રાજકોટ જઈ રહ્યા હતા હું આવતા રવિવારે મુંબઈ જઈશ મારા મમ્મી અત્યારે વાસણ સ્વચ્છ કરી રહ્યા છે મારા બહેને પપ્પા માટે ચા બનાવી અને મને અંગ્રેજી આવડી ગયું છે તો ચાલો મિત્રો મને અંગ્રેજી આવડી ગયું છે આ પાંચે પાંચ વાક્યનું કોમેન્ટ તમે મને કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો એટલે કે આપણે અંગ્રેજી ગ્રામરનો મહત્વનો ટોપિક 12 કાર્ડ હવે તમને આવડી ગયા હશે જો તમને 12 કાર્ડ આવડી ગયા હોય વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે તો ચાલો બનો 0 થી હીરો અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો આ વિડીયો એટલે કે એક વાક્ય 12 કાર્ડમાં 12 કાર્ડ 12 કાર્ડમાં ક્રિયાપદમાં શું આવે ને 12 કાર્ડમાં ગુજરાતીમાં પાછળ શું આવે છે એ આપણે જોયું છે આ વિડીયો ખૂબ જ અગત્યનો હતો વધુને વધુ શેર કરજો તો ચાલો મળીએ ટૂંક સમયમાં એ પહેલાં રોજે રોજ સ્વસ્થ રહો મસ્ત રહો અને હવે બનો અંગ્રેજીમાં કિંગ અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં તો ચાલો ટૂંક સમયમાં મળીએ નવો વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ